નમસ્તે મિત્રો જો તમે ખેડૂત છો અને જાણવા માંગો છો કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આજના વિડીયોમાં આપણે 21મા હપ્તા વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। મિત્રો સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો હવે પોતાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એવામાં સારા સમાચાર એ છે કે હવે તેમની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। મિત્રો સરકાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે। આ યોજના હેઠળ વર્ષમાં 3 હપ્તામાં કુલ 6,000 રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં મોકલવામાં આવે છે। મિત્રો અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોના એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા છે। દરેક હપ્તામાં ખેડૂતોને 2,000 રૂપિયા આપવામાં આવે છે। 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025 ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। મિત્રો આના મધ્યમે લગભગ 9.7 કરોડ ખેડૂતોને 2,500 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી છે। 21મો હપ્તો ક્યારે મળશે? સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત તો કરી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર આ ઓક્ટોબર મહિનામાં 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। એટલે કે મિત્રો દિવાળી પહેલા લાખો ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ જશે। આ હપ્તાથી લગભગ 10 કરોડ ખેડૂતોને લાભ થશે। 21મા હપ્તા માટે ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે। કેટલાક ખેડૂતો માટે 21મો હપ્તો હજુ પણ વિલંબિત થઈ શકે છે। આનું મુખ્ય કારણ એ છે કે ઘણા ખેડૂતોએ તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી। જો તમારું ઈ-કેવાયસી પૂર્ણ ન હોય અથવા તો તમારો આધાર નંબર તમારા બેંક ખાતા સાથે લિંક ન હોય તો તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે। તેથી જે ખેડૂતોએ હજી સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તેઓએ તેને તાત્કાલિક પૂર્ણ કરાવવું જોઈએ। તમારા આધાર કાર્ડ અને બેંક ખાતાને લિંક કરાવવું જરૂરી છે, કારણ કે આ તે લિંક છે જેના દ્વારા સરકાર સીધી ચૂકવણી કરે છે। મિત્રો આજની માહિતી અહીં પૂરી કરીએ છીએ અને મિત્રો તમારા મનમાં કોઈ પણ પીએમ કિસાન યોજના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો। અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી કરીને પીએમ કિસાન યોજનાની તમામ અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે। મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં। આભાર મિત્રો।